જય શ્રી કૃષ્ણ, જય ચેહરમાં. હું છું ગીતાબેન એચ દેસાઈ. ચેહર કિચનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું બાજરીના લોટના મેથીવાળા વડા. જો તમે જોઈ શકો છો, આપણે બાજરીના લોટના વડા બનાવવા માટે આપણે અહીંયા બાજરીનો લોટ લીધો છે. બાજરીનો લોટ આપણે 400 ગ્રામ જેવો લીધો છે. અહીંયા એક બાઉલ ભરીને આપણે મેથી લીધી છે. આપણે લીલા ધાણા લીધા છે અડધી વાટકી જેટલા. આદુ, લસણ અને મરચાં આપણે ક્રશ કરીને નાખીશું. અજમો લીધો છે આપણે. આ છે તલ લીધા છે. આ હિંગ છે. આ મસાલા છે. આ દહીં છે અને આ તેલ. ચલો આદુ, લસણ, મરચાંને આપણે મિક્સર જારની મદદથી ક્રશ કરી લઈશું. જુઓ, તમે જોઈ શકો છો, આપણે આદુ, લસણ, મરચાં આવી રીતે ક્રશ કરીને વડાની અંદર નાખવાના છે. ચલો હવે આપણે સૌથી પહેલાં મેથી નાખી દઈશું. મેથી આપણે ઝીણી કાપીને ધોઈને રાખી છે. પછી આ લીલા ધાણા છે. આ છે આદુ, લસણ, મરચાંની પેસ્ટ જે આપણે હાલ બનાવી તે. આ છે અજમો. અજમો આપણે હાથેથી ક્રશ કરીને નાખવાનો છે. આ છે તલ. તલ આપણે અહીંયા બધા જ લઈ લેવાના છે. આ છે હિંગ. આ છે સૂકું લાલ મરચું. સૂકું લાલ મરચું અહીંયા આપણે માપનું જ નાખવાનું છે, કારણ કે લીલા મરચાંનો ઉપયોગ આપણે કર્યો છે એટલે. આ છે ધાણા જીરું. ધાણા જીરું પણ આપણે 1.5 ચમચી જેટલું નાખ્યું છે. આ છે હળદર. હળદર એક ચમચી ઉપર થોડી લીધી છે આપણે. આ છે મીઠું. મીઠું અહીંયા આપણે સ્વાદ પ્રમાણે નાખવાનું છે, તો આપણે આટલી 1.5 ચમચી જેટલું મીઠું લીધું છે. આ છે તેલ. તેલ આપણે અહીંયા મોણમાં થોડું વધારે લેવાનું છે. હવે આપણે આને મિક્સ કરીશું. મિક્સ કર્યા પછી આપણે આમાં દહીં એડ કરીશું. જો તમે જોઈ શકો છો, આપણે બધા મસાલાને અહીંયા મિક્સ કરી લીધા છે. હવે આપણે આની અંદર દહીં નાખીશું. આપણે અહીંયા આટલું દહીં એડ કરી દેવાનું છે. 50 ગ્રામ જેટલું દહીં છે અને દહીંના પ્રમાણમાં આપણે થોડી ખાંડ નાખી દઈશું. આપણે આને આવી રીતે બધું મિક્સ કરી લઈએ. પાણીની જરૂર પડશે તો આપણે પાણી થોડું એડ કરીશું. જુઓ, તમે જોઈ શકો છો, આપણે દહીંને પણ આવી રીતે બધું મિક્સ કરી લીધું છે. હજી આપણે આમાં પાણીની જરૂર પડશે. આપણે પાણી થોડું એડ કરતા જઈએ અને લોટ બાંધતા જઈએ. જો તમે જોઈ શકો છો, આપણે મિક્સર જારની અંદર આદુ, લસણ, મરચાં ક્રશ કર્યા હતા એ જ પાણી આપણે અહીંયા ઉપયોગમાં લઈ લીધું છે. આવી રીતે થોડું થોડું પાણી નાખવાનું છે. ઢીલો ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે. જો તમે જોઈ શકો છો, આપણો લોટ આપણે સરસ રીતે બંધાઈ ગયો છે. જો આવી રીતે થોડો ઢીલો રાખવાનો છે. બહુ કડક પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં. આપણે અડધા કપથી પણ ઓછું પાણી અહીંયા ગયું છે. તમે જોઈ શકો છો, અડધા કપથી ઓછું પાણી નાખ્યું આપણે. હવે તમે જોઈ શકો છો, આપણે આવડા લુવા લેવાના છે અને આવી રીતે હથેળીની મદદથી આપણે ટીપીને ગોળ કરવાના છે.
આ શિયાળાનો સ્પેશિયલ નાસ્તો. આપણે આ વડાને 5-6 દિવસ સુધી ખાઈ શકીએ, કશું જ ના થાય. જો આવી રીતે આપણે બધા જ વડાને તૈયાર કરી લેશું. જો તમે જોઈ શકો છો, આપણે બધા જ વડાને અહીંયા ટીપીને રાખી લીધા છે. હવે આપણે આને તળી લેશું. જો તમે જોઈ શકો છો, આપણે તેલ છે ને વડા જ્યારે ટીપતા હતા ત્યારે આપણે ગરમ કરવા મૂકી દીધું છે. આપણું તેલ અહીંયા ગરમ થઈ ગયું છે. હવે આપણે તળી લઈએ. અને આપણે ધીમા ગેસે તળવાના છે, ફાસ્ટ ગેસ નથી રાખવાનો. જેટલામાં એટલા આપણે મૂકી દઈશું. જો આવી રીતે ઉપર આવી જશે મેળાએ. જો તમે જોઈ શકો છો. આને આપણે બ્રાઉન કલર જેવા થવા દેવાના છે, ત્યાં સુધી આપણે તળીશું એને. જો તમે જોઈ શકો છો, આપણા બધા વડા જે નાખ્યા હતા એ સરસ રીતે તળાઈ ગયા છે. એનો કલર બી તમે જોઈ શકો છો, સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. આવી રીતે આપણે બધા જ વડાને તળી લઈશું. સરસ ક્રિસ્પી પણ થઈ ગયા છે. જો તમે જોઈ શકો છો, આપણે બધા જ વડા અહીંયા તળીને રેડી કરી લીધા છે. હવે આપણે આને સર્વ કરી લઈશું. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ જે હર કિચનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.